નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટમાં પ્રકરણ નંબર 5માં નવા ભાગીદારનો પ્રવેશ. આજે છે આપણો લેક્ચર નંબર 2. આજે પણ મારે રેકોર્ડિંગમાં થોડીક ટેકનિકલ ખામી હતી, એટલે બાજુમાં પ્રવેશ ચેપ્ટરમાં મારી ઈચ્છા છે કે બાજુમાં હું તમને ઓનલાઈન ભણાવી શકું, પણ આજે થોડીક ટેકનિકલ ખામીના કારણે નથી ભણાવી શક્યો. બરાબર, ચાલો આગળ વધીએ. હવે છેલ્લે આપણે થિયરી જોઈ હતી. થિયરીમાં મેં તમને ચેપ્ટરનો રોડ મેપ કીધો હતો કે આ ચેપ્ટર આપણે આ રીતે ભણવાનું છે. સૌથી પહેલા નફા નુકસાનનું પ્રમાણ મેળવતા શીખી જાય, પછી ત્યાગનું પ્રમાણ મેળવવાનું શીખવાનું છે, પછી પાઘડીના પોઈન્ટ જોવાના છે, અને અનામતને એકત્રિત નફાના વ્યવહારો જોવાના છે. આ બધું પૂરું થઈને પછી આપણે મોટા દાખલા શરૂ થશે. હવે બોર્ડમાં તો તમે જાણો છો કે મોટા દાખલા જ પૂછાય છે. તો મોટા દાખલા તમને ત્યારે જ આવડશે જ્યારે તમને આ શરૂઆતનું બધું આવડશે. એટલે એક એક પોઈન્ટ કિંમતી છે પ્રવેશની અંદર. એવું ન માનતા કે આ બોર્ડમાં નથી પૂછાતું, એટલા માટે કે મોટા દાખલામાં તો બધું આવશે જ. તો ખાસ ધ્યાન આપજો ને. પહેલી રીત તો અત્યારે ખાસ જોવાની છે, આજે જે ભણવાના છીએ. ચાલો જોઈએ. પહેલા તમારા ચોપડામાં હેડિંગ બાંધી લ્યો. થિયરી પછી વિભાગ 1, નફા નુકસાનનું નવું પ્રમાણ મેળવવું. નફા નુકસાનનું નવું પ્રમાણ મેળવવું એવું હેડિંગ બાંધી દો. એટલે અત્યારે આપણે પહેલો વિભાગ ભણીએ છીએ. અત્યારે બધાય દાખલામાં આપણે નફા નુકસાનનું નવું પ્રમાણ મેળવતા જ શીખશું. હવે નીચે હેડિંગ બાંધી દો. એમાં રીત નંબર 1. રીત નંબર 1માં તમને રકમમાં શું આપ્યું હશે તો નીચે લખી નાખો જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો નફા ભાગ આપેલા હશે. રીત નંબર 1 હેડિંગ બાંધો. એમાં જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો નફા ભાગ આપેલા હશે. તો આ રીતે હેડિંગ બાંધો. ચાલો, લખાઈ ગયું. હવે એમાં આપણે સૂત્ર લખવાનું છે. સૂત્ર લખો. નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ ગુણ્યા બાકીનો નફા ભાગ. ફરીથી બોલું છું. નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ ગુણ્યા બાકીનો નફા ભાગ. રકમમાં તમને જૂનું પ્રમાણ આપેલું જ હશે અને બાકીનો નફા ભાગ આપણે શોધવાનો રહેશે. એટલે એના પરથી તમને નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી થઈ જશે. તો સૂત્ર બોલો જી મારી સાથે. નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ ગુણ્યા બાકીનો નફા ભાગ. ફરીથી બોલો. નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ ગુણ્યા બાકીનો નફા ભાગ. છેલ્લી વખત. નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ ગુણ્યા બાકીનો નફા ભાગ. ચાલો હવે આપણે દાખલા ગણીએ છીએ. સૂત્ર લખી નાખ્યું. તમારે ટેક્સ્ટ બુકની અંદર હમણાં નાના નાના દાખલા છે એટલે રકમની જરૂર નથી. પછી ટેક્સ્ટ બુકની જરૂર પડશે એટલે હું તમને કહીશ. અત્યારે સ્ક્રીનમાં રકમ આવે જ છે. અને હવે રકમ તમારે કાંઈ લખવાનું નથી. એ કંઈ ડાયરેક્ટ દાખલા નંબર જ આપવાનો. ચાલો લખો. દાખલા નંબર 3નો પહેલો. હવે તમારે રકમ નથી લખવાની. રકમ ખાલી જોવો સ્ક્રીનમાં. એ અને બી 3/2 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. એટલે એને જૂના ભાગીદાર કહેવાય. હવે એને શું કર્યું તો કે તેઓએ સી ને નફામાં 1/4 ભાગ આપવાની શરતે દાખલ કર્યો. એટલે નવા ભાગીદાર સી નો પ્રવેશ થયો. તો નફા નુકસાનનું નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ મેળવો. ચાલો જોવો સ્ક્રીનમાં જોઈ રાખજો. પહેલા નંબરમાં તો એ અને બી 3/2 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. એટલે રકમમાં જૂનું પ્રમાણ આપ્યું છે એ અને બીનું. તેણે સી ને પ્રવેશ આપ્યો એટલે નવા ભાગીદારનો નફા ભાગે આપ્યો છે કે નહીં, તો પહેલા એ લખવાનું કે જવાબ કરીને લખો A/B જૂનું પ્રમાણ 3/2 બરાબર 5.
બાજુમાં લીટો મારીને લખો સી નો પ્રવેશ 1/4. ભાગીદાર સી નો પ્રવેશ 1/4. હવે જો આપણે સી ને શું કીધું તો કે 1 રૂપિયો નફો થશે તેમાંથી ચોથો ભાગ એટલે 25 પૈસા તારા. 1/4 નો મતલબ શું થાય કે જો પેઢીનો નફો 1 રૂપિયો થાય તો એમાંથી ચોથો ભાગ સી ને. તો વિદ્યાર્થી મિત્રો તમારા અહીંયા પેઢીનો નફો કેટલો ધારવાનો થાય 1. તો લખો ધારો કે કુલ નફો 1 છે. ધારો કે કુલ નફો 1 છે. તો બાકીનો નફો કેટલો આવશે? હવે 1 માંથી આપણે કીધું છે કોને? સી ને કે 1/4 ભાગ તો તારો. તો બાકી કેટલા વધશે? બાકીનો નફો એટલે 1 માંથી 1/4 કાઢી નાખો એટલે કેટલા આવે? 4 × 1 = 4 ને 1 5. 4 × 4 માંથી 1 જાય એટલે 3/4 આવે. એ બાકીનો નફો થાય. ચોકડી ગુણાકાર કરીએ એટલે 4 × 4 એમાંથી 1 જાય એટલે 3/4. હવે એ 3/4 બાકીનો નફો કહેવાય. એ બાકીનો નફો કોની વચ્ચે વેચવામાં આવશે? તો કે એ અને બી ની વચ્ચે વેચવામાં આવશે. શું કામ એને? તો કે સી ને તો આપણે કહી દીધું કે ભાઈ 1 માંથી ચોથો ભાગ તારો, તો ઈ એને ફરજિયાત આપવાનો. હવે વધ્યું શું? તો કે 3/4 ઈ કોની કોની વચ્ચે વેચાય? એ અને બી. કેવી રીતના? તો લખો નીચે સૂત્ર. નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ ગુણ્યા બાકીનો નફા ભાગ. આ એ ને બી બેને જ લાગુ પડે હો સૂત્ર. ફરીથી બોલો જઈ. નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ ગુણ્યા બાકીનો નફા ભાગ. ચાલો નવા પ્રમાણમાં પેલા એ લખો. હવે એ નું જૂનું પ્રમાણ કેટલું છે? જૂના પ્રમાણમાં જોવો જોઈએ 3/2 હતું એટલે 3/5 થાય. જૂનું પ્રમાણ 3/5 ગુણાકારમાં બાકીનો નફા ભાગ કેટલો આવ્યો? 3/4. તો એ બરાબર કરીને લખો 3/5 ગુણ્યા 3/4 એટલે 9/20. ઉપર ઉપરનો ગુણાકાર અને છેદમાં નીચેનો ગુણાકાર. હવે બી ની અંદર જુઓ. બી ની અંદર 2/5 ગુણ્યા 3/4 એટલે 6/20. બી નું જૂનું પ્રમાણ છે 2/5 ગુણાકારમાં બાકીનો નફા ભાગ 3/4 એટલે ઉપર ઉપરનો ગુણાકાર 2 તેરી 6 6/20. ચાલો રેડી. હવે નવા પ્રમાણમાં તો સી આવે કે નહીં? પણ સી ને આ સૂત્ર લાગુ ન પડે. જોજો હવે સી ની અંદર કેવી રીતના આવશે? તો સી ની અંદર તમારે શું કરવાનું? સી નો ભાગ કેટલો જોવો જોઈએ? 1/4 છે કે નહીં? એટલે બધાયનો છેદ સરખો કરી નાખવાનો. જો એ ને બી નો છેદ તો સરખો જ છે 20/20 છે કે નહીં? હવે સી ની અંદર છેદમાં 4 છે તો મારે એમાં છેદમાં 20 લેવા માટે શું કરવું પડે? તો જુઓ સી ની અંદર એનો નફા ભાગ છે 1/4. જો હું એને ગુણ્યા 5/5 કરું તો છેદમાં 20 આવી જાય. જુઓ ઉપર ઉપરનો ગુણાકાર 5 × 5 અને નીચેનો ગુણાકાર 4 × 5 = 20. ઘણા વિદ્યાર્થી શું કરે તો કે 1/4 ગુણ્યા 5/5 પછી 5 ઉડી ગયા. એવું ન કરતા. એ તો આપણે ઉપર નીચે ગુણ્યા છે 5 વડે. સી ને 5 ગણા કરી નાખ્યા એટલે ઉપર 5 ગણા થાય એટલે 5 છેદમાં 5 ગણા કરો એટલે 20 થઈ ગયા. 3/20. હવે એ બી ને સી 20 કોમન કાઢ્યું એટલે શું વધ્યું? 9/6/5. બરાબર. તો આ થઈ ગયું નફા નુકસાનનું નવું પ્રમાણ. એ જેમ બી જેમ સી લખો નીચે 9/6/5 બરાબર 20. 9 ને 6 15 ને 5 20. ચાલો લખાઈ ગયું. હવે ત્યાગનું પ્રમાણે મેળવવાનું છે. ત્યાગ કોણ કરે? તો લાસ્ટ ટાઈમ મેં તમને ગણિતની જેમ આકૃતિ દોરીને સમજાવ્યું હતું.
કે હંમેશા જૂના ભાગીદારો જે આપે ને એને ત્યાગ કહેવાય, અને ઈ ત્યાગ કરે ને તો જ નવા ભાગીદારને મળે. એટલે જૂના ભાગીદારો હંમેશા ત્યાગ કરે. જૂના ભાગીદારના નામ અહીંયા એ ને બી છે. તો ત્યાગનું પ્રમાણ તમારે મેળવવાનું છે. માત્ર ને માત્ર કોનું મેળવવાનું થાય? એ અને બી નું. ચાલો હવે લખજો આગળ, હજી દાખલો ચાલુ જ છે. લખો A/B જૂનું પ્રમાણ 3/2 બરાબર 5. પછી લખો A/B/C નવું પ્રમાણ 9/6/5 બરાબર 20. હવે ત્યાગનું પ્રમાણ ડાયરેક્ટ ન મળે, પેલા ત્યાગ મેળવવો પડે. તો સૂત્ર કયું હવે યાદ કરો, એ મેં નથી લખાયું આમાં. જો તમને આવડવું જ જોઈએ. પુનર્ગઠનમાં આપણે હમણાં એકમ કસોટીમાં પૂછાઈ ગયું. ત્યાગનું સૂત્ર શું આવે બોલો જી? ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. તો પેલા એની અંદર જોઈ રાખો જોઈએ. જૂનું પ્રમાણ 3/2 એટલે 3/5 માઇનસ નવું પ્રમાણ એટલે 9/20. તો 3/5 માઇનસ 9/20 એનો ત્યાગ કરીને લખો 3/5 માઇનસ 9/20. હવે વચ્ચે પ્લસ કે માઇનસ હોય ને તો તમે ચોકડી ગુણાકાર કરી શકો. કેવી રીતના? તો પેલી ચોકડી એટલે 20 તેરી 60 માઇનસ બીજી ચોકડી એટલે 9 પંચા 45 છેદમાં છેદના પદનો ગુણાકાર 20 પંચા 100 એટલે 60 માઇનસ 45 છેદમાં 100 એટલે 15/100 આવશે. લખાઈ ગયું? હવે લખો બી નો ત્યાગ 2/5 માઇનસ 6/20. બી નો નફા ભાગ જુઓ 2/5 અને ઓલામાં 6/20. કરો પાછો ચોકડી ગુણાકાર. 20 દુને 40 6 પંચાને 30 40 માઇનસ 30 છેદમાં 100 10/100. ચાલો હવે ત્યાગમાં એ ને બી બે જ આવે, સી નો આવે. બરાબર? તો એ ને બી નો ત્યાગ કેટલો આવ્યો? 15/100 અને 10/100 એટલે 15/10. તો A/B 15/10 લખો ત્યાગનું પ્રમાણ. હવે 15/10 માં 5 કોમન નીકળે છે બે માંથી. 15/5 કરો એટલે 3 આવે ને 10/5 કરો એટલે કેટલા આવે? 2. તો ત્યાગનું પ્રમાણ લખી લ્યો 3/2. જોવો હાઈલાઈટ કરેલી વસ્તુ જોવો. જૂનું પ્રમાણ 3/2 હતું, એ જ ત્યાગનું પ્રમાણ આવ્યું. તો આવું જ થાય. હંમેશા યાદ રાખજો. લખો યાદ રાખો કરીને. મોટા દાખલાનો કી પોઈન્ટ છે આવડા. લખો દાખલો અહીંયા પૂરો થઈ ગયો. નીચે ખાસ યાદ રાખો કરીને લખો કે જો રકમમાં બીજું કંઈ ન આપેલું હોય, એટલે માત્ર શું આપ્યું હોય? જૂનું પ્રમાણ અને નવાનો નફા ભાગ, આટલું જ આપ્યું હોય. બીજું કંઈ એટલે કેવું હોય? તો એ આપણે આગળ આગળ જાશું એટલે આવતું જશે. અત્યારે ખાલી આટલું જ યાદ રાખો. બીજું કંઈ ન આપેલું હોય એટલે જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો નફા ભાગ, આ બે જ વસ્તુ આપી હોય. તો આવા સંજોગોમાં શું થાય? તો કે જૂનું પ્રમાણ ઈ જ ત્યાગનું પ્રમાણ. બોલો જી ફરીથી. જૂનું પ્રમાણ ઈ જ ત્યાગનું પ્રમાણ. ઈ જ એટલે હું ઇંગ્લિશ નથી બોલતો, આપણે દેશી ભાષા બોલી છે. વળી એમ કે સાહેબ ઈઝ ની બદલી ઈ જ કરે છે. બરાબર? ફરીથી બોલું છું. જૂનું પ્રમાણ ઈવડું ઈ જ ત્યાગનું પ્રમાણ. થાય કે નહીં? ફરીથી બોલો છે. જૂનું પ્રમાણ ઈ જ ત્યાગનું પ્રમાણ. ઓકે? એટલે જો રકમમાં બીજું કંઈ ના આપેલું હોય તો જૂનું પ્રમાણ ઈ જ ત્યાગનું પ્રમાણ થાય. ઓકે? ક્લિયર બધાને? હજી એક દાખલો જોઈએ. ચાલો રકમ તમારી સામે છે. લખો દાખલા નંબર 3 નો બીજો. એ અને બી 4/5 અને 2/10 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. નફા નુકસાનનું પ્રમાણ થોડુંક વિચિત્ર રીતના આપ્યું છે. તમારે રકમ તો લખવાની નથી.
તેઓએ સી ને નફામાં 20% ભાગ, 20% ભાગ એટલે 20/100 એટલે 1/5 શરતે દાખલ કર્યો તો નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ મેળવો. ચાલો જોઈએ, જવાબ લખો. સૌથી પહેલા તો A/B તમારે નીચે નીચે જ લખવાનું, હું ભલે બાજુમાં લખું. જૂનું પ્રમાણ 4/5/2/10 કરાય શું તો કે એમાં છે ને ઉપર નીચે ડબલ કરી નાખીએ. એટલે ડબલ કરી નાખો એટલે શું થાય? 8/10. ઓલા એમને રાખવાના 2/10. હવે જોવો જોઈએ A ને B બેમાં 10 કોમન કાઢી નાખો એટલે શું વધે? 8/2 અને 8/2 એટલે 2 વડે ભાગો બેને એટલે શું થાય? 4/1. તો લખો નીચે A/B 4/1 બરાબર 5. બાજુમાં લીટો મારીને લખો. આમાં બાજુમાં જ લખવાનું. સી નો પ્રવેશ, ભાગીદાર સી નો પ્રવેશ 20/100 એટલે 20 × 100 એટલે 1/5 આવશે. તો લખો નવા ભાગીદાર સી નો પ્રવેશ બરાબર 1/5. બસ હવે તો ઓની જેમ જ કરવાનું છે. સૂત્ર મૂકી દો. કયું સૂત્ર બોલો જી પેલા મોઢે? નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ ગુણ્યા બાકીનો નફા ભાગ. તો બાકીનો નફા ભાગ પેલા મેળવવો પડશે કે નહીં? તો શું લખવાનું? ધારો કે કુલ નફો 1, તો સી ને 1/5 તો દઈ જ દેવાના. એટલે બાકીનો નફો કેટલો વધશે? 1 - 1/5 એટલે 4/5 લખો જઈ. ધારો કે કુલ નફો બરાબર 1, તો બાકીનો નફો 1 - 1/5 એટલે 4/5. હવે સૂત્ર મૂકી દો. નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ ગુણ્યા બાકીનો નફા ભાગ. ચાલો પેલા એ ની અંદર જોવો જી જૂનું પ્રમાણ કયું છે? 4/1 એટલે 4/5 અને બી માં 1/5. બાકીનો નફા ભાગ તો બેમાં સરખો જ આવે, 4/5 અને 4/5. ચાલો જોવો, એની અંદર જૂનું પ્રમાણ 4/5 ગુણાકારમાં બાકીનો ભાગ 4/5 એટલે 16/25. પછી લખો બી બરાબર, બી નો ભાગ છે 4/1 એટલે 1/5 ગુણાકારમાં બાકીનો નફો તો 4/5 જ છે. ઉપર ઉપરનો ગુણાકાર 4 × 4 /25 25 એટલે 4/25. આ બે ને જ આ સૂત્ર લાગુ પડે. હવે સી ની અંદર શું વિચારવાનું? તો કે 1/5 એટલે છેદમાં 5 તો છે કે નહીં? મારે છેદમાં 25 જોતા હે. તો ઉપર નીચે 5 વડે ગુણી નાખો. 1/5 ગુણ્યા 5/5 એટલે 5/25. ચલો હવે લખો નવું પ્રમાણ શું આવ્યું? 25 કોમન કાઢ્યું એટલે A/B/C નવું પ્રમાણ 16/4/5 બરાબર 25. ચલો હવે ત્યાગનું પ્રમાણે મેળવવાનું છે. તો બીજું કઈ રકમમાં ન આપેલું હોવાથી શું થાય? જૂનું પ્રમાણ ઈજ ત્યાગનું પ્રમાણ. તો જૂનું પ્રમાણ કેટલું છે? 4/1. તો લખો A/B ત્યાગનું પ્રમાણ આવશે 4/1. લખાઈ ગયું? ચાલો રીત નંબર 1 અહીંયા પૂરી કરીએ છીએ. બચ્ચા ખાસ દરેકને વિનંતી છે, હોમવર્કમાં ઉદાહરણ નંબર 1 કરવાનું છે. બરાબર? તો અત્યારે જ ઉદાહરણ 1
આ જ ચોપડામાં કરવાનું છે. વળી પૂછતા નહીં પાછા કે ક્યાં ચોપડામાં કરવાનું, આમ જ કરવાનું છે. ઓકે, ચાલો થેન્ક યુ વેરી મચ બચ્ચા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.